પાટણમાં ઝી 24 કલાકના અહેવાલની અસર થઈ છે। ગઈકાલે પાટણના હંગામી એસટી બસ સ્ટેન્ડ પર કાદવ કિચડનું સામ્રાજ્ય હતું। ઝી 24 કલાકે અહેવાલ પ્રસારિત કરતા તંત્ર જમીન સમતલ કરવાની કામગીરી કરે છે। આજ સવારથી જેસીબી મશીનની મદદથી કાદવ કિચડ દૂર કરીને ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો અને લેવલિંગની કામગીરી કરાઈ। અહીંયા કાદવ કિચડ ખૂંદીને જતા મુસાફરોને ઝી 24 કલાકનો આભાર માન્યો છે। ઝી 24 કલાકના અહેવાલ પછી તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી। કે ખરેખર તો પહેલા હું જી 24નો ધન્યવાદ પાઠવું છું। કારણ એ છે કે અત્યારે હાલ થોડા જ વરસાદના અંદર બસ સ્ટેન્ડના અંદર પાણી કીચડ કાદવના અંદર લોકો હેરાન પરેશાન હતા, ત્યારે જી 24એ આ પ્રસારણ કર્યું છે તે ખરેખર બહુ ધન્યવાદના પાત્ર છે અને તંત્ર જાગ્યું છે અને તંત્ર આજે આ કામગીરી શરૂ કરી છે। કીચડ કાદવને સાફસૂફી કરે છે અને લેવલ લાવવા માટે મહેનત કરી રહ્યું છે। જે પાણીના લીધે કાદવ કીચડ થયેલો હતો એ બાબતે અત્રેથી વિભાગીય કચેરી ડેપ્યુટી એન્જિનિયરશ્રીને જાણ કરેલ હતી, એટલે તરત જ એમને ત્યાંથી મંજૂરી મેળવી વિભાગીય કચેરી અને અહીંયા મટીરિયલ નાખવાનું અને જે પૂરણનું કામ ચાલુ કરેલું છે અને સત્વરે પૂર્ણ કરી અને જે કંઈ કાદવ કીચડની પરિસ્થિતિ છે એમાં તાત્કાલિક સુધારો મેળવી અને કામગીરી પૂર્ણ કરવામાં આવશે। હા, લેવલિંગની કામગીરી હાલ ચાલુ છે।